પોરબંદરમાં બોખીરા વિસ્તાર પાણી થઈ ગયો। વરસાદ બંધ થયો પરંતુ પાણી નથી ઓસરતા। બોખીરા વિસ્તારમાં પાણી ભરાઈ જતા હાલાકી છે। બોખીરા હાઈવે વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અનેક સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકો વાહન ચાલકો પરેશાન છે। દિવસ ભારે વરસાદ બાદ પણ પોરબંદરની સ્થિતિ છે તે સુધરી નથી, કારણ કે જે વરસાદી પાણી છે તે સોસાયટીઓમાં ભરાઈ રહ્યા છે। જે હાઈવે ઉપરનું પાણી છે તે ભારે પ્રવાહમાં સોસાયટીઓની અંદર જઈ રહ્યું હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। લોકોના ઘરમાં પણ વરસાદી પાણી છે તે ઘૂસી ગયા હતા, ઘર વખરીને પણ નુકસાન થયું છે। હાલની જે બોખીરા વિસ્તારની પરિસ્થિતિ છે તે અતિ વિકટ બની છે। જે મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય તે યોગ્ય રીતે ન થઈ હોય તેનું પરિણામ છે તે બોખીરાના જે સ્થાનિકો છે તે ભોગવી રહ્યા છે। આગામી સમયમાં જે બોખીરા વિસ્તારમાં ભરાયેલ જે વરસાદી પાણી છે તેનો નિકાલ કઈ રીતે થાય તે જોવાનું રહ્યું। કેમેરામેન રવિ લાખાણી સાથે ઋષિ થાનકી, સંદેશ ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં 2 દિવસમાં જે મેઘમહેર થઈ હતી, કહેર બની ગઈ છે। હાલના જે દ્રશ્યો છે તે પોરબંદરના બોખીરા હાઈવેના છે। લોકો પણ પરેશાન થઈ ગયા છે। જે પાણીનો ભરાવો થયો છે તેના કારણે વાહન ચાલકો છે તે પણ હાલાકી ભોગવી રહ્યા છે। અનેક વાહનો છે તે પાણીમાં બંધ થતા નજરે ચડે છે। હાલ જે મહાનગરપાલિકાનો વિસ્તાર તો લાંબો થયો છે, પરંતુ જે લોકોને સુવિધાઓ મળવી જોઈએ, સોસાયટીમાં પાણીના નિકાલની વ્યવસ્થા નથી, તેને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। હાલ જે બોખીરા હાઈવે પર પાણી ભરાયા છે તેના કારણે વાહન ચાલકો અને મોટા વાહનો તે પણ અહીંથી પસાર થવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે। આગામી સમયમાં પાણીનો નિકાલ ક્યારે અને કઈ રીતે તંત્ર કરે તે જોવાનું રહ્યું। ઋષિ થાનકી, સંદેશ ન્યૂઝ, પોરબંદર।